ભગવાનના મનમાં એક ટીપું પણ લાગ્યું નથી ને એ ભગવાનની વિજય યાત્રા હતી. એ કમઠના પથ્થર જેવા દિલને પ્રભુએ પખાડી દીધું. એ પ્રભુની વિજય યાત્રા હતી. ધર્મેન્દ્રને પદ્માવતી પરાકાષ્ઠાની ભક્તિ કરે અને પ્રભુ પરાકાષ્ઠાની નિર્લેપતા દાખવે. આ પ્રભુની વિજય યાત્રા હતી. શપક શ્રેણી પર આરોહણ કરીને પ્રભુ કેવળ જ્ઞાન પામે અને પ્રભુના જ્ઞાનના અજવાળા લોકાલોકને વ્યાપે. પ્રભુની વિજય યાત્રા હતી. માત્ર 2900 વર્ષથી નહીં, ગઈ 24 થી અસંખ્ય કાળથી અસંખ્ય આત્માઓને પ્રભુએ તાર્યા છે. પ્રભુની વિજય યાત્રા હતી. આજે કહેવાનું મન થાય, પ્રભુની વિજય યાત્રા નીકળી છે. જ્યાં સુધી લક્ષ્ય સર ના થાય ત્યાં સુધી પ્રભુ પાછા જિનાલયમાં નહીં જાય. અને આપણે બધાએ સંકલ્પ કરવો છે, જ્યાં સુધી પ્રભુ રથમાં છે ત્યાં સુધી આપણે ઘરમાં નહીં બેસી રહીએ. મારે તમને કેવું છે, 2 દિવસનો મહોત્સવ બનવાથી 2 દિવસ જીન શાસનનો જય જયકાર કરવાથી, 2 દિવસ જીન શાસન ગજાવવાથી તીર્થ રક્ષા થવાની નથી, સંઘ રક્ષા થવાની નથી, સંસ્કાર રક્ષા થવાની નથી. તમારામાં તાકાત છે, તમારામાં શાસન પ્રેમ છે, તમારી રગરગમાં શાસન વહી રહ્યું છે, તમારામાં બધું જ સામર્થ્ય છે, તમારામાં બધી જ શક્તિ છે, તમે બધું જ કરી શકો એમ છો. શરત એટલી છે, તમે જાગતા રહો. ઉર્જા તીર્થ ઉદ્ધાર મહોત્સવ એ આજે નથી, એ આજથી છે. એ આજથી એક વિરાટ સંકુલ બનશે. પ્રતિવર્ષ કરોડો લોકોને આધ્યાત્મિક શાંતિ આપશે. પ્રતિવર્ષ લાખો લોકોને બોધિ લાભ આપશે. એ પણ ઉત્સવની પૂર્ણાહુતિ નહીં હોય. તીર્થને આપણે બચાવનારા કોણ? તીર્થ દ્વારા આપણા આત્માને બચાવવા માટે, તીર્થ દ્વારા આપણા અસ્તિત્વને બચાવવા માટે, તીર્થ દ્વારા આપણા આખા ભવિષ્યને બચાવવા માટે. એના માટે આ પ્રયાસ છે. એટલું પ્રોમિસ તમારું જોઈએ છે. તમે સૂઈ નહીં જાઓ. તમે જ્યાં છો હાથ લંબાવી શકો છો, બેઠા બેઠા જ્યાં છો ત્યાંથી હાથ લંબાવી શકો છો. આ તીર્થ નથી તો આપણે નથી. આ તીર્થ નથી તો ઘર નથી. આ તીર્થ નથી તો પરિવાર નથી. આ તીર્થ નથી તો આપણું કશું નથી. આ તીર્થ આપણું અસ્તિત્વ, આપણી અસ્મિતા, આપણી સલામતી, આપણી સંપત્તિ, આપણા સંસ્કાર, આપણું શાસન, આપણો ધર્મ. અને એના માટે આપણે વાત સમજાય છે કે નથી સમજાતી? જાગતા રહો, લાગેલા રહો. લક્ષ્ય બહુ આસાન છે. છેલ્લી વાત કહેવાનું મન થાય, એક ભાવના એવી થાય, એક સામૂહિક ઉર્જા પ્રતિદિન ઉત્પન્ન થાય અને એક સામૂહિક ઉર્જાથી આ ઉર્જા તીર્થનો ઉદ્ધાર જલ્દીમાં જલ્દી શક્ય બને. એના માટે સુરતના પ્રત્યેક દેરાસરની અંદર રોજ સવારે 7 થી 7:15 15 પછી આગળ તમારો ઉલ્લાસ. ગિરનાર તીર્થની અંદર જેવો અભિષેક થાય છે એવો અભિષેક સુરતના પ્રત્યેક જિનાલયની અંદર પ્રતિદિન થાય. એવા ઉલ્લાસ સાથે થાય, શંખનાદ અને ઘંટનાદ સાથે થાય, વાજા અને નગારા સાથે થાય, મન મૂકીને નૃત્ય સાથે થાય, દાદાના પ્રત્યે અસીમ ભાવો સાથે થાય. આ ઉર્જા એક ઉત્પન્ન થાય. અહીંયા અનેકાનેક મંડળો છે, અનેકાનેક ગ્રુપો છે, અનેકાનેક